ભાભર તાલુકાના ચેમ્બુવા જૂના અને નવા ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। ભાભર બાદ હવે ચેમ્બુવા જૂના નવા ખેડૂતો એ મામલતદાર કચેરી દ્વારા ખખડાવ્યા। ભાભર તાલુકાના ચેમ્બુવા નવા અને ચેમ્બુવા જૂના ગામે અતિવૃષ્ટિથી ખેડૂતોની ખેતી પાકોમાં મોટું પ્રમાણમાં નુકસાન થયું હતું, જેમાં સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સહાય ન ચૂકવવામાં આવતા ચેમ્બુવા ગામના ખેડૂતોએ ભાભર મામલતદાર અને ભાભર તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપીને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી। તાલુકા પંચાયત ખાતે જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા। ભાભર તાલુકાના ચેમ્બુવા નવા અને ચેમ્બુવા જૂના ગામના ખેડૂતોને પૂર દરમિયાન થયેલા પાક નિષ્ફળની સહાય બાબતે આવેદનપત્ર આપીને યોગ્ય વળતર ચૂકવવામાં આવવા માટે માંગ કરી હતી, જેમાં ભાભર મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। વાવ-થરાદ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો હતો। અતિવૃષ્ટિથી ભાભર, સુઈગામ, વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું। સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ભાભર તાલુકાના ચેમ્બુવા ગામના ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવેલ અને ક્યાંક વહાલા દવાલાની નીતિ થયેલ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા, જેને લઈને આજરોજ ભાભર તાલુકાના ચેમ્બુવા નવા અને ચેમ્બુવા જૂના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભાભર મામલતદાર અને ભાભર તાલુકા પંચાયત ખાતે પૂરતો ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી, જેમાં ચેમ્બુવા ગામે 135 ખેડૂતોનું સર્વે કરવા આવેલ અને જે તાલુકા પંચાયત દ્વારા ચાર્ટ બને છે એમાં પણ આ 135 ખેડૂતોનું સર્વે થયું હતું, પરંતુ એ પણ 135 ખેડૂતોના ખાતામાં નજીવી રકમ આવી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। ખેડૂતોની વેદનાને લઈ અને આજે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ચેમ્બુવા નવા અને જૂનાના ખેડૂતોએ આવેદનપત્ર આપી અને સાહેબને રજૂઆત કરી છે કે જે 10,000 કરોડનું પેકેજ કૃષિ સહાયમાં ખેડૂતોને આપવામાં આવ્યું છે એમાં થોડો ઘણો અન્યાય થયો હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે। 100 ને એમના જે સર્વે અધિકારી આવ્યા એમણે 135 જણનું ગામમાંથી સર્વે કર્યું અને સીટ બની 135 જણની, પણ 135 જણને જ એમના ખાતામાં સહાય જેવી સહાય મળી છે અને બીજા ખેડૂતોને ક્યાંક વધારે મળી છે। એટલે આ થોડો ઘણો ખેડૂતોને એવું લાગ્યું કે અન્યાય થયો છે, એ બાબતને લઈ અને બધા ખેડૂતો ભેગા થઈ મામલતદાર સાહેબ અને તાલુકા પંચાયત અધિકારીને આવેદનપત્ર રૂપી એક અરજી આપી વિનંતી કરીને કહીએ છીએ કે બધા ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માંગણી છે। આપનું નામ? મારું નામ લાભેશભાઈ આર દવે, ચેમ્બુવા નવા। અહેવાલ ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, વાવ-થરાદ।